જય માતાજી મિત્રો, આપણા બધાનું સ્વાગત છે આપણી ચેનલ મંત્રોની દુનિયા કલયુગમાં. મિત્રો, આજે સરસ મજાની એક વાત કરવાના છીએ કે બલિ. આપણે અવારનવાર એવું સાંભળ્યું છે કે માતાજીની બલિ ચડતી હોય છે. જેમ કે જોગણી માતાને બલિ ચડતી હોય, મેલડી માતાને ચડતી હોય, કોઈ જાપડીની બલિ ચડતી હોય. તો આના વિશેની મિત્રો આપણે એક સરસ મજાની વાત કરવાના છીએ. તો વાત શરૂ કરીએ એ પહેલાં મારી એક જ નિવેદન છે મિત્રો, કે જો મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો સંપૂર્ણ જોજો, જેથી તમને સંપૂર્ણ માહિતીનું જ્ઞાન થાય. તો મિત્રો, બહુ સમયને લઈએ વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, બલિ શબ્દ એ ખૂબ જ પ્રાચીન સમયથી ચાલતો આવ્યો છે અને ખરેખર આ શબ્દથી ગેરસમજ થતી હોય છે મિત્રો, ઘણા બધા લોકોને. આપણે ઘણી જગ્યાએ સાંભળ્યું હોય કે માતાજીને બલિ ચડતી હોય છે અથવા તો માતાજીને બલિ ચડાવવાની હોય છે, પણ આના વિશે મિત્રો ખૂબ જ ગેરસમજ થતી હોય છે. એના વિશેની આપણે વાત કરીએ તો બલિનો પહેલાં તો અર્થ શું થતું હોય છે એ સમજવું મિત્રો મહત્વનું છે. બલિ એટલે કે સમર્પણ, પોતાનું અહંકાર, ખરાબ વિચાર, ક્રોધ અને લાલચને છોડવું. ભગવાન જે હોય, જે આપણા માતાજી હોય છે, એમની સામે આપણે કંઈક ના કંઈક એમને અર્પણ કરવું. એટલે કે આપણા જે ખરાબ વિચારો છે, ખરાબ ગુણો છે, એ પણ અર્પણ કરી શકો છો તમે, અને બીજું કંઈ પણ તમે અર્પણ કરી શકો. એટલે કે આપણે એવું સમજી શકીએ છીએ મિત્રો કે બલિ એટલે કોઈ પણ જાનવરને મારવું નહીં, પણ બલિ એટલે કે જે આપણા ખરાબ ગુણો છે એનો ત્યાગ કરવો મિત્રો. આપણા જે ખરાબ દોષો આપણા શરીરમાં રહેલા છે એનો ત્યાગ કરવાનો મિત્રો, એનો મતલબ બલિ થતું હોય છે. બલિ મિત્રો એવું વસ્તુ છે કે પ્રાચીન સમયની અંદર જ્યારે લોકો આપણા દેવીની પૂજા કરતા હોય ત્યારે ઘણાનું એવું માનવું હતું કે આપણે માતાજીને રક્ત આપવાથી, બલિ આપવાથી એ પ્રસન્ન થતા હોય છે. કારણ કે આપણે દરેકને ખબર હશે કે આપણી જે પ્રાચીન સંસ્કૃતિ છે એ આદિવાસી ગ્રામ્ય જાતિ છે મિત્રો, અને એની અંદર દેવીની એટલે કે માતાજીની પૂજા સૌ કોઈ કરતા હતા અને દરેકના અલગ અલગ ભાવ હતા. તો એવા સમયે મિત્રો માતાજીને પ્રસન્ન કરવા માટે જાનવરોની બલિ આપવામાં આવતી મિત્રો. એટલે કે લોહીની બલિ આપવાથી શક્તિ વધે, માતાજી પ્રસન્ન થાય એવું માનવામાં આવતું હતું. અને એ એ સ્થાનિક લોકોની માન્યતા છે મિત્રો. આવું કોઈ પણ ગ્રંથ, કોઈ પણ શાસ્ત્રમાં આનો ઉલ્લેખ થયેલો નથી મિત્રો. કારણ કે આ માત્ર ત્યાંના જે લોકો છે એની માન્યતા છે. જો બલિ આપવાની મિત્રો શાસ્ત્રમાં ઉલ્લેખ થયો હોત તો પ્રાચીન સમયમાં જ્યારે રાજા મહારાજા હતા એ ભગવાનને, માતાજીને, દેવી દેવતાને પ્રસન્ન કરતા હતા તો ત્યારે એ બલિ આપતા હોત મિત્રો. પણ એ લોકો બલિ આપતા નતા, એ લોકો યજ્ઞ કરતા હતા, માતાજીનું પૂજા કરતા હતા અને એ રીતના મિત્રો એ માતાજીને પ્રસન્ન કરતા હતા. પણ અત્યારે કેવું છે મિત્રો, અત્યારે એ બલિ ઘણી જગ્યાએ બંધ થઈ ગઈ છે. એને બદલીમાં આપણે જે કોરું હોય છે, કોરું છે, પછી લીંબુ છે, મીઠાઈ છે અથવા તો નારિયેલ છે, આને આપણે બલિ આપતા હોય છે મિત્રો. એટલે કે પ્રતિકારાત્મક બલિ આપણે આપતા હોય છે મિત્રો. અને આ ઘણી બધી જગ્યાએ અત્યારે પ્રચલિત તમને જોવા મળતું હોય છે મિત્રો. હા, બીજી વસ્તુ એ પણ છે કે કેટલીક ગુપ્ત સાધના હોય છે, કેટલાક મંત્રો એવા હોય છે કે જેની અંદર એવું દર્શાવવામાં આવે છે કે આ મંત્રની સાધના માટે અથવા તો સિદ્ધિ માટે આપણે બલિ આપવી પડતી હોય છે. પરંતુ મિત્રો, જીવનમાં એક જ વસ્તુ યાદ રાખવું કે કોઈ પણ દેવી હશે, કોઈ પણ માતાજી હશે, એ આપણા રક્ષક છે, ભક્ષક નથી. માતાજી ક્યારેય કોઈની પાસે બલિ માગતા નથી. એ હર હંમેશા તમારી ભક્તિ જોવે છે અને તમારું રક્ષણ કરતા હોય છે મિત્રો. એટલે જીવનમાં એક જ વસ્તુથી સાથે ચાલવું મિત્રો, કે કોઈ પણ માતાજી હોય, કોઈ પણ દેવી હોય, એ રક્ષક હોય છે, ક્યારેય ભક્ષણ હોતા નથી મિત્રો. અને માતાજીને બલિ એટલે કે આપણા જે ખરાબ વિચારો હોય છે એનો આપણે ત્યાગ કરવો, એ આપણી મોટી બલિ હોય છે મિત્રો. આપણે સરળ રીતે સમજીએ મિત્રો
તો બલિ એટલે કે આપણા જે ખરાબ ગુણો છે એને દૂર કરવું. જાનવરની બલિ આપવી એ મિત્રો ક્યારેય યોગ્ય નથી મિત્રો. એ તમને ક્યારેય સાચા માર્ગ પર લઈ જતું નથી. કારણ કે તમે આજે એક જાનવરને મારો છો એ ખરેખર ગુનો બનતો હોય છે. એ બલિ નથી પણ એ તમારો ગુનો બનતો હોય છે મિત્રો. એટલે મિત્રો ક્યારે પણ કોઈની વાતોમાં આવવું નહીં અને કોઈ પણ રીતે તમે વિચાર્યા વગર ક્યારેય કોઈની બલિ આપવી નહીં મિત્રો. દેવ છે એ ભક્તિના ભૂખ્યા છે, બલિના નથી મિત્રો. આ વસ્તુ હંમેશા યાદ રાખવું. અને કોઈ પણ દેવને કોઈ પણ જાનવરની બલિ ચડતી નથી મિત્રો. જો કોઈ દેવને જાનવરની બલિ ચડતી હોત તો અત્યારે એમના વાહન થઈને ના બેઠા હોત. આટલું મિત્રો જીવનમાં યાદ રાખવું. કેમ કે જો મેલડી માતાની વાત કરીએ તો મેલડી માતાનો બકરો એ એમનો વાહન છે મિત્રો. જો બલિ ચડતી હોય તો એમનું વાહન ના હોત. જહુ માતાની વાત કરીએ તો બકરો એ પણ એમનું વાહન છે. જો એમને પણ બલિ ચડતી હોત તો એમનું વાહન ક્યાંથી હોત? તો મિત્રો આ લોકોની વાતો છે, લોકોની પરંપરા છે. બલિના નામે જે હત્યા થઈ રહ્યો છે જીવોનો એ ખૂબ જ મિત્રો દુઃખદાયી છે. કારણ કે જો માતાજીનું વાહન છે એની જ બલિ ચડતી હોય તો આવું કોઈ શાસ્ત્રમાં આપણે ક્યારેય પણ ઉલ્લેખ થયો નથી. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. જો આ માહિતી તમને યોગ્ય લાગી હોય તો આવી જ માહિતી સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. મળીએ નવી માહિતી સાથે. ત્યાં સુધી હું રજા લઈશ મિત્રો. જય માતાજી, હર હર મહાદેવ, જય મા મેલડી.